નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરીવાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી લીધી છે। અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થયો। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો તો અમરેલીમાં પણ ગ્રામ્ય પંથકોમાં વરસાદ થતા ગરમીથી લોકોને રાહત મળી છે। ત્યારે ગીર સોમનાથના વેરાવળમાં પણ ભારે વરસાદ પડ્યો। ભાવનગર શહેરમાં સવારથી જ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। વરસાદને પગલે લોકોને ગરમીથી રાહત મળી છે તો ગાંધીનગરમાં વરસાદના આગમનથી લોકોમાં ખુશનુમા માહોલ બન્યો હતો। તો રાજકોટના અનેક વિસ્તારોમાં પણ વરસાદને પગલે વાતાવરણ ઠંડકમય બની ગયું। સાબરકાંઠા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ આ જ પ્રકારનો માહોલ જોવા મળ્યો। વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો। લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર રાજ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક જિલ્લામાં ગઈકાલથી ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી કરી છે। આજે વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા। અમદાવાદ, જૂનાગઢ, અમરેલી સહિત વિવિધ શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વડોદરામાં ગઈકાલે મોડી સાંજે 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા 20 મિનિટમાં તબાહી મચી ગઈ। 4ના મોત, 300થી વધુ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિંગ ધરાશાયી થયા। તો આજે 12 ઇંચ વરસાદથી 13ના મોત અને 24 જુલાઈએ વરસેલા 14 ઇંચ વરસાદે શહેરને બાનમાં લીધું હતું। ઉલ્લેખનીય છે કે ગત માર્ચમાં વિકાસના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવા વડોદરા પહોંચેલા મુખ્યમંત્રીએ ટકોર કરતા કહ્યું હતું કે અમદાવાદ, સુરત બંનેનો વિકાસ થયો છે ત્યારે વચ્ચે રહી ગયેલું વડોદરા કેમ પાછળ રહી ગયું। આગળ વાત કરીએ અમરેલી જિલ્લાની। અમરેલીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। અમરેલી પંથકના વરસાદી માહોલ જોવા મળ્યો। પંથકના અનેક વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે। અમરેલીના જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ, બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। જાફરાબાદ અને રાજુલા પંથકમાં અવિરત મેઘસવારી, બજારોમાં વરસાદી પાણી નદીઓની માફક વહેતા થયા હતા। જાણે કે રોડ પર નદીઓ વહી રહી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા પંથકમાં। તો આ તરફ જૂનાગઢમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વંથલીમાં લાંબા સમયના વિરામ બાદ મેઘમહેર, નરેડી, જામદોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો। અચાનક વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। નરેડી, જામદોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। તો અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। ધોલેરા તેમજ ધંધુકા પંથકમાં વરસાદ, પ્રચંડ પવન સાથે પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત। ભારે પવનથી હોર્ડિંગ્સ અને બેનરો પણ હવામાં ફંગોળાઈ ગયા હતા। ઊંચડી ખાતે ભારે વરસાદથી અનેક પાકોને પણ નુકસાન થયું છે। ભારે પવનને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા। અમદાવાદના ધોલેરા, ધંધુકા પંથકમાં પણ વરસાદી માહોલ, પ્રચંડ પવન સાથે પંથકમાં વરસાદની તોફાની બેટિંગ। આગળ વાત કરીએ દાહોદ પંથકની। દાહોદમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ફતેપુરા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો। ઉકળાટભર્યું વાતાવરણ થયું હતું, જે બાદ વરસાદની શરૂઆત થતા વાતાવરણ ઠંડકમય બની ગયું છે। વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા છે। જોકે કેટલાક સમયના વિરામ બાદ ફરીથી વાતાવરણમાં પલટો જોવા મળતા વાતાવરણ ઠંડકમય બની ગયું। ફતેપુરા તાલુકાના દ્રશ્યો, ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે। વાતાવરણ ઠંડકમય બની જતા લોકોએ પણ ક્યાંક રાહત અનુભવી છે।
મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના ડીસામાં વીજ વાયર તૂટી જવાની ઘટના સામે આવી। અચાનક રામનગર પાસે ચાલુ વીજ વાયર તૂટી પડ્યો। આઈસ્ક્રીમની લારી ચલાવતાને જ વીજ કરંટ લાગતા મોત નીપજ્યું। ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતા વીજ વાયર તૂટ્યો હતો। આઈસ્ક્રીમની લારી ચલાવતા યુવકને વીજ કરંટ લાગ્યો હતો। ડીસા રામનગર પાસે વીજ વાયર તૂટ્યા હોવાની ઘટના, એકનું મોત નીપજ્યું છે। આઈસ્ક્રીમની લારી ચલાવતા યુવકને જ વીજ કરંટ લાગ્યો હતો। રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરાઈ છે। આગામી 72 કલાક સહિત નવરાત્રી સુધી વરસાદની આગાહી કરાઈ છે। 27 સપ્ટેમ્બરથી હસ્ત નક્ષત્ર હોવાથી 5 ઓક્ટોબર સુધીના સમયગાળામાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। દાહોદના સિંગવડના તોરણી પ્રાથમિક શાળાના નરાધમ આચાર્ય દ્વારા બાળકીની હત્યાને મામલે ત્યારે મૃતક બાળકીના નિવાસસ્થાને નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો। દાહોદના 130 ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરિયા પીપળિયા મુકામે પહોંચ્યા હતા। તેમણે મૃતક બાળકીના પરિવારની મુલાકાત લઈ પરિવારને સાંત્વના પાઠવી હતી। ત્યારે બાળકીના પરિવારજનોએ નરાધમ આચાર્યને ફાંસી થાય તેવી સજા માટે રજૂઆત કરી છે। દાહોદ જિલ્લામાં 6 વર્ષની બાળકી પર શાળાના આચાર્ય દ્વારા દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરાઈ હતી। ત્યારે આ ઘટનાના વિરોધમાં અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રેલી યોજીને વિરોધ કર્યો હતો। શહેરના આશ્રમ રોડથી ટાઉન હોલ સ્વામી વિવેકાનંદની પ્રતિમા સુધી પદયાત્રા યોજી હતી। ત્યારે આ પદયાત્રામાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનો અને પદાધિકારીઓ જોડાયા હતા। સરકાર દ્વારા રાશન કાર્ડ અને શિષ્યવૃત્તિ માટે કેવાયસી ફરજિયાત કરાવ્યું છે। ત્યારે ભુજમાં મામલતદાર કચેરીમાં કેવાયસી કરવા માટે 200થી વધારે અરજદારો આવે છે। ત્યારે વધારાની કીટ સાથે વધુ 100 ફાળવાયા તો હવે સર્વર ડાઉન રહેતા એક કીટમાં સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધીમાં માત્ર 20 જ અરજદારોના કામ થયા હતા। આમ કે કેવાયસી કરવા માટે અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ ટોકનની ફાળવણી વખતે અરજદારોમાં ધક્કામુક્કી થતા કચેરીના કાચ તૂટી પડ્યા હતા। છતાં કામ ન થતા લોકો પરેશાન થયા છે। કપડવંજમાં આધાર કાર્ડની પ્રક્રિયામાં વહેલી સવારથી લાઈનો લાગતા વાલીઓ અને બાળકો પરેશાન થયા। તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી ખાતે મેળો ભરાયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ। આધાર કાર્ડ સુધારા માટે આવતા બાળકો સહિત વાલીઓ અસહ્ય ગરમીમાં હેરાન પરેશાન થયા। ટોકન લેવા માટે વહેલી સવારથી લાંબી લાઈનો લાગતા ટોકન ન મળતા કેટલાક અરજદારોને ધક્કો ખાવો પડ્યો હતો। ટેકનિકલ ખામી સર્જાતા કે જો સર્વર ડાઉન થઈ જાય તો બધા જ અરજદારો ધક્કા ખાઈને પરત જતા હોય છે। તંત્ર દ્વારા યોગ્ય આયોજન કરી બીજા સેન્ટરો ઊભા કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે। રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિ માટે રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવવાની સૂચના અપાઈ છે। ત્યારે પાલનપુર જનસેવા કેન્દ્રમાં રેશન કાર્ડ અને આધાર કાર્ડ ઈ-કેવાયસી અપડેટ કરાવવાને લઈને વિદ્યાર્થીઓ સહિત અરજદારોની ભારે ભીડ જામી છે। જોકે તંત્રની અણાવડતને કારણે લાંબી કતારો લાગતા અરજદારો છેલ્લા 4 દિવસથી ધરમધક્કા ખાઈ હેરાનગતિ ભોગવી રહ્યા છે। ધક્કા ખાવા છતાં અરજદારોનું રેશન કાર્ડ અને આધાર કાર્ડનું ઈ-કેવાયસી અપડેટ ન થતા અરજદારોમાં રોષ જોવા મળ્યો હતો। મહેસાણાના કડીમાં બીએસએનએલનું કેબલ કપાઈ જતા સેવા ઠપ પડી છે। ત્યારે કડીના મામલતદાર કચેરીમાં કામગીરી ઠપ પડી જતા પ્રાંત કચેરી, તાલુકા પંચાયત કચેરીઓની કામગીરી બંધ થઈ છે, જેને પગલે ઓનલાઈન સેવાઓ બંધ થતા સરકારી કામો અટવાયા છે। સાથે જ સરકારી કામગીરી માટે આવેલા અરજદારો પણ અટવાયા હતા।
કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કપાસની ખરીદી અંગે નિવેદન આપવામાં આવ્યું હતું, જેમાં કપાસની ટેકાના ભાવે ખરીદી માટે નિર્ણય લેવાયો છે. આ 1 ઓક્ટોબરથી કપાસની ખરીદી શરૂ થશે, જેમાં રાજ્યના 13 ખરીદી કેન્દ્રો પર કપાસની ખરીદી થશે. સાથે જ મગફળીની ખરીદી માટે જથ્થો કેન્દ્ર સરકાર નક્કી કરતી હોય છે. મુજબ 1 ઓક્ટોબરથી તેઓ લગભગ રાજ્યમાં 13 જેટલા કેન્દ્રો ખરીદી કેન્દ્રો શરૂ કરી અને કપાસની ખરીદી ટેકાના ભાવથી કરવાના છે. તો મગફળીની ખરીદી ટોટલ કેન્દ્ર સરકાર કરે છે અને કેન્દ્ર સરકાર એના માટે જે તે રાજ્યોને કેટલી મગફળી ખરીદવી એનો જથ્થો મંજૂર કરે છે. આગળ વાત કરીએ, તાપીમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. જી હા, તાપીથી મહત્વપૂર્ણ સમાચાર. કલેક્ટર કચેરીના ગેટ પર ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું. ભીંડાના ઓછા ભાવને લઈને નારાજગી દર્શાવી ભીંડા ફેંકીને પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ ઓછા ભાવને લઈને સતત બીજા દિવસે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન. ગઈકાલે ખેડૂતોએ વ્યારા એપીએમસી ખાતે તોડફોડ કરી હતી, જ્યારે આજે કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો. કચેરીના ગેટ પર ભીંડા ફેંકીને ભીંડાના યોગ્ય ભાવ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી અને આ મામલે રજૂઆત કરવામાં આવી. આવનાર દિવસોમાં ખેડૂતોનો આ વિરોધ વધુ ઉગ્ર બને તેવી પણ સંભાવના છે. ભીંડાના ઓછા ભાવને લઈને ખેડૂતોએ ભીંડા ફેંકીને નારાજગી દર્શાવી હતી. સુરેન્દ્રનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે. સાંગાણી ગામની આ ઘટના, જ્યાં પશુપાલક પર ફાયરિંગ થયા હોવાનો બનાવ બન્યો. પશુપાલક પર 4 શખ્સો દ્વારા ફાયરિંગ કરાયું હતું. કોઈ અંગત અદાવતમાં ફાયરિંગ કર્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. સુરેન્દ્રનગરના સાંગાણી ગામે પશુપાલક પર ફાયરિંગની ઘટના સામે આવી. અન્ય ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સચિવાલયના બ્લોક નંબર 5ની લિફ્ટ ખોરવાઈ હતી. અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારીઓના બ્લોકની લિફ્ટ ખોરવાઈ હતી. લિફ્ટ બંધ થવાથી મેન્ટેનન્સને લઈ અનેક સવાલો થઈ રહ્યા છે. ફાયરની ટીમે ફસાયેલા કર્મીઓને મહામહેનતે બહાર નીકાળ્યા હતા. લિફ્ટ બંધ થવાની ઘટના અધિકારીઓ અને કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બની છે. વડોદરામાં નવરાત્રીમાં મહિલાઓને ગરબા રમવા ફ્રીમાં પ્રવેશ આપવાને લઈને ભાજપ કોંગ્રેસ સામસામે જોવા મળી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ મહિલાઓને ગરબા રમવા ફ્રીમાં પ્રવેશ આપવા માંગણી કરી છે. તો રાજકોટ અગ્નિકાંડ જેવી દુર્ઘટના ન થાય તે માટે એન્ટ્રી એક્ઝિટ ગેટ અલગ રાખવા પણ રજૂઆત કરી છે. કોંગ્રેસની માંગને લઈને શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું પણ નિવેદન સામે આવ્યું છે. તો જ્યારે આ વખતે આ વડોદરામાં પૂર આવ્યું, વડોદરા પાણીમાં ડૂબ્યું, ત્યારે આર્થિક રીતે તમામને નુકસાન થયું છે. ત્યારે તમામ ગરબા આયોજકો ખરેખર આવી રીતે માનવતાના ધોરણે આ તમામ ગરબામાં જે ફિમેલ પાર્ટિસિપન્ટ છે એમને ફ્રીમાં એન્ટ્રી આપવી જોઈએ એવી અમે માંગણી કરી છે. સાથે સાથે જે ગરબાની વ્યવસ્થા છે, આયોજન જે એમને કર્યું હશે એમાં પણ જે આપણે ખબર છે કે ગુજરાતમાં જે રાજકોટમાં કે મોરબીમાં જે બધા બનાવ બન્યા, ના કરે નારાયણ કે આપણે ત્યાં કોઈ એવી દુર્ઘટના ના થાય, પરંતુ તમામ ગરબા આયોજકો ત્યાં, કારણ કે હજારોનું મોટું ટોળું હોય છે અને કોઈ ધક્કામુક્કી ના થાય, ભાગમભાગ ના થાય અને તમામ જે સુવિધાઓ ફાયર બ્રિગેડથી માંડીને એ બધી સુવિધાઓ પણ આ લોકોએ રાખવી જોઈએ. ગરબાના જેટલા પણ આયોજક વડોદરા શહેરમાં છે, બધા કોઈને કોઈ ચેરિટેબલ સંસ્થાના માધ્યમથી ગરબાનું આયોજન કરે છે. પાસના માધ્યમથી થતી જે આવક છે એમાંનો ઘણો મોટો ભાગ એ વડોદરા શહેરમાં અલગ અલગ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓમાં પણ વપરાય છે. આપણે જાણીએ છીએ કે યુનાઇટેડ વે ઓફ વડોદરા દ્વારા જે ગરબા થાય છે, આ ગરબામાં પણ જે ફંડ એકત્રિત થાય છે સમગ્ર વર્ષ દરમિયાનમાં અલગ અલગ કાર્યક્રમોમાં એનો ઉપયોગ કરવામાં આવે છે કે જે લોકોને નાની મોટી આવી મુશ્કેલી હોય એ લોકોને
પોતાની રીતે ગરબાના આયોજકોએ એમને જે યોગ્ય લાગે તે રીતે મદદરૂપ થવું જોઈએ, પરંતુ ગરબા નિઃશુલ્ક જ હોવા જોઈએ તે વાત સાથે હું સંમત નથી. પાસ પણ કોઈ મૂલ્ય લેવાનું નથી એવું દર વર્ષે હોય છે જ, એટલે એમાં કોઈ નવી વાત નથી. કોંગ્રેસની માગણી જે છે એ એમની રીતે કરતા હોય, પણ કોર્પોરેશન દર વર્ષે આ નિયમોને આધીન જ પ્લોટો આપતી હોય છે. મહિલાઓને ફ્રીમાં રમવા માટે કહેવામાં આવી માંગણી કરી છે. માગણી મેં કીધું ને, માગણી કરવાની જરૂર જ નથી. પહેલેથી જ કોર્પોરેશને આ નિયમોને આધીન જ પ્લોટ આપેલા છે કે ભાઈ કોઈની પાસેથી પૈસા લેવા નહીં. આગળ વાત કરીએ વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વાસંદાના ધારાસભ્ય આનંદ પટેલ સહિત જિલ્લા કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે નવસારી જિલ્લાના લોકોએ તેમના પ્રશ્નોની રજૂઆત વિધાનસભા વિપક્ષ નેતા સમક્ષ કરી હતી, જેમાં રોડ, રસ્તા, પાણી સહિત કેટલાક ગંભીર પ્રશ્નોની રજૂઆત પણ લોકો દ્વારા કરવામાં આવી હતી. જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ને કેન્દ્રીય મંત્રીનો મત વિસ્તાર છે, એમાં જે રીતે બેફામ ગેરકાયદેસર બાંધકામો થયા છે, બેફામ રીતે ગેરકાયદેસર મંજૂરીઓ આપવામાં આવી છે, જે સત્તાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, અને એનાથી પણ વિશેષ અહીંયા કોઈની હત્યા થાય કે કોઈ ફરિયાદ લઈને પોલીસ સ્ટેશનમાં કોઈ જાય છે તો એની સાથે યોગ્ય વર્તન નથી થતું, દાદાગીરી કરવામાં આવી રહી છે, લોકોને ડરાવવા દબાવવામાં આવી રહ્યા છે. સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા માટે સાબરડેરી આર્થિક ધરોહર છે. જોકે સાબરડેરીમાં નિયામક મંડળની ચૂંટણી પૂર્ણ થયા બાદ સમય મર્યાદામાં ચૂંટણી ન યોજાતા સાબરડેરીના ડિરેક્ટર દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. જોકે હાઈકોર્ટને આપેલા ચુકાદા બાદ સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી 3 ઓક્ટોબરના રોજ સાબરડેરીના ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણી જાહેર કરાઈ છે, જે અંતર્ગત આગામી 3 ઓક્ટોબરે સાબરડેરીના 16 ડિરેક્ટરો હાજર રહેશે. જે ચૂંટણી માટે 23/9ના રોજ અમને એક આપી દેવામાં આવ્યો છે ચૂંટણી કાર્યક્રમ, અને એ અંતર્ગત અમને જણાવવામાં આવ્યું છે કે 3 તારીખે 3 ઓક્ટોબર 2024ના રોજ સાબરડેરી ખાતે ચેરમેન વાઇસ ચેરમેનનું ચૂંટણી પ્રક્રિયા ધરવામાં આવશે. તાપી જિલ્લામાં રેન્જ આઈજી દ્વારા લોક દરબાર યોજાયો હતો. જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાયબર ગુનાઓ રોકવા પોલીસની કાર્યવાહી અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી. રજૂઆતો છે આમાં એક તો નોઇઝ બાબતની રજૂઆત, પછી ટ્રાફિક અને પાર્કિંગની રજૂઆતો તથા સાયબર ક્રાઇમ વગેરે જે થાય છે, લોન બાબતના જે લોન શાર્ક્સ જે કાર્યક્રમ કરે છે એના બાબતની રજૂઆતો કરવામાં આવેલી છે. એ તમામ રજૂઆતો ઉપર પોલીસ ખૂબ સંવેદનશીલ થઈને અગાઉથી જ એના ઉપર કામગીરી કરી રહી છે, અને જે સ્પેસિફિક રજૂઆતો કરવામાં આવેલ છે એના ઉપર પોલીસ ઓર વધારે ફોકસ કરીને કામગીરી કરશે. રખડતા ઢોરના નિયંત્રણ માટે સરકારે કાયદો બનાવ્યો છે, પણ આ કાયદાનું અમલીકરણ કરવામાં મહેસાણા નગરપાલિકા ઊણી ઉતરી છે. મહેસાણામાં મે 2023માં ઢોર નોંધણી માટે ફોર્મ તૈયાર કરી નગરપાલિકામાં અલગથી કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, પણ 1.5 વર્ષ પછી એક પણ પશુપાલકે નોંધણી કરાવી નથી. આ સ્થિતિમાં આખી યોજના જ અભરાઈએ ચડી ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે. મહેસાણા શહેરમાં છેલ્લા 2 વર્ષમાં રખડતા ઢોરને કારણે 70 કરતાં વધારે અકસ્માતની ઘટના ઘટી છે અને 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આજે ગુજરાતના કોઈ પણ ગામમાં ત્યાં આગળ ઢોરોનો ત્રાસ તો દેખવા મળશે જ, અને એવી જ પરિસ્થિતિ મહેસાણા શહેરની છે. અને મહેસાણા શહેરમાં જો વાત કરીએ તો ગત મે 2023ની અંદર જે સરકાર દ્વારા રજીસ્ટ્રેશન પોલિસી લાવી હતી ને તેમાં આરંભે સુરા થઈને મહેસાણા નગરપાલિકા સૌ પ્રથમ ઢોરોની પોલિસી લાવી હતી. તેમાં 11 મુદ્દા હતા અને 11 મુદ્દાને લઈને આજે 1.5 વર્ષ થવા છતાં આજ સુધી પણ એક પણ રજીસ્ટ્રેશન નથી થયું, અને તેને લઈને હાલ રોડ ઉપર રખડતા ઢોરોનો ત્રાસ એટલો જ દેખવા મળી રહ્યો છે. અને લોકોના
એ અકસ્માતની અંદર 45 જેટલા અકસ્માત થયા અને તેમાં 2ના મોત થયા છે અને તેને લઈને હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. તેને લઈને હાલ પબ્લિક ટાઈમ પોકારી ગઈ છે. ગાય મતલબ કે ઢોર રાખતા હોય છે એ લોકોના દ્વારા એવી અવેરનેસ નથી કે જે જાગૃતિ નથી આવી કે અહીંયા આવીને રજીસ્ટ્રેશન કરાવે, તો એ આગળ એ માટે બને એટલા વધુ પ્રયત્નો કરીશું. રખડતા ઢોર નિયંત્રણ અન્વયે ફોર્મ બહાર પાડ્યા અને રખડતા ઢોરોના જે માલિકો છે એમના રજીસ્ટ્રેશન કરાવવા તેમજ એ બાબતે અનેક શરતો પણ ત્યાં આગળ મૂકેલી, પરંતુ આજ સુધી જોઈએ તો આ પોલિસીનો કોઈ પણ જાતનો મહેસાણા નગરપાલિકા દ્વારા અમલ કરવામાં આવેલ નથી. રસ્તા પર એટલા બધા ઢોરો વધી ગયા કે જેની કોઈ કાયમ પોકારી ગઈ છે. આ સરકાર કઈ કશું કહેવા માંગતી જ નથી. ગુજરાત હાઈકોર્ટનું જજમેન્ટ હોવા છતાં પણ આજે સરકાર નિર્વસ્ત હાલતમાં જીવી રહી છે. મહીસાગરના બાકર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસ અગાઉ ઘરફોડ ચોરીની ઘટના બની હતી, જેના બાદ પોલીસ દ્વારા ચોરને ઝડપીને જે તે વ્યક્તિને દાગીના પરત કરાયા હતા. પોલીસે સઘન મહેનત કરીને 4 જેટલા ઇસમોની અટકાયત કરી દાગીનાની રિકવરી મેળવી હતી. ત્યારે મહીસાગર પોલીસની આ કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આજે અમદાવાદમાં કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ્સ કોન્ક્લેવ 2024નું આયોજન એસોચેમ દ્વારા કરવામાં આવ્યું હતું. આશ્રમ રોડ હયાત રેજન્સી ખાતે ગુજરાત કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ કોન્ક્લેવ 2024નું આયોજનમાં જે મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા. આ કોન્ક્લેવમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી નામી ઉદ્યોગપતિઓ ખાસ હાજર રહ્યા હતા. કોન્ક્લેવમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝને ગ્રીન રિવોલ્યુશન તરફ લઈ જવાનો પ્રયાસ કરાયો હતો. તમારી કોઈ પણ મુશ્કેલી હશે એ મુશ્કેલીમાં સરકાર તમારી સાથે છે. આપણે સોલ્યુશન માટે ગમે તેટલા પૈસાનો ખર્ચો થતો હશે તો એ ખર્ચો કરવાની પણ એ ખર્ચામાં પણ સરકાર તમારી સાથે ઉભા રહેવા તૈયાર છે. એટલે પણ તમારે એના સોલ્યુશન આજે જ વિચારી લેવા જોઈએ. હવે આપણે જ્યારે મેક ઇન ઇન્ડિયામાંથી મેડ ઇન ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યા છીએ તો આપણે 100% આ દિશામાં આગળ વધવું પડશે. આપણને બધાને એક પ્રાઉડ મોમેન્ટ થાય કે જે લેવલે વર્લ્ડની 5મી ઇકોનોમિક દિશામાં ભારત વધી રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં દેશની સૌથી મોટી એટલે ત્રીજી ઇકોનોમીમાં ભારતનું સ્થાન ચોક્કસ હશે. નરેન્દ્ર મોદી એનડીએની આ 3 પોઈન્ટ સરકારની અંદર અને એ માન્ય વડાપ્રધાનનો જે સંકલ્પ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ હોય, વડાપ્રધાનના સંકલ્પને આપણે બધા જ સાથે રહી ઇન્ડસ્ટ્રીના જેટલા પણ મિત્રો અહીંયા હાજર છે એ ચોક્કસ પાર પાડીશું. ની સમસ્યાઓ નાના મોટા ઇસ્યુઝ એ તો અમે સરકાર સાથે ટાઈમ એન્ડ અગેન ચર્ચા કરતા જ રહ્યા છે અને કાલે એક ખૂબ મોટી જાહેરાત સરકારે કરી છે કે ખૂબ લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીની માંગ હતી કે ડીપ સી ડિસ્ચાર્જ નું એક પાઇપલાઇન લે થાય અને સરકારે કાલે એ વસ્તુને આગળ વધારી બી દીધી છે અને દિવાળી પછી તરત જ એનું કામ ચાલુ થવાનું. આવા તો અમારા ઘણા બધા ઇસ્યુ છે જે ટાઈમ એન્ડ અગેન અમે સરકાર સાથે ચર્ચા કરતા રહીએ છીએ અને સરકારનો હંમેશા જ પોઝિટિવ અભિગમ રહે છે. મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, મોજશોખ માટે બાઇકોની ચોરી કરનારા ઝડપાયા છે. નારણપુરા અને રિવરફ્રન્ટ વિસ્તારમાં વાહનોની ચોરી કરતા હતા. પાર્કિંગમાં પડેલા 2 વ્હીલરોની ચોરી કરતા હતા. સમગ્ર ગેંગનો પર્દાફાશ કર્યો છે. 2 મહિનામાં જ આરોપીઓએ 11 વાહનોની ચોરી કરી હતી. આરોપી વાહન ચોરી કરવા મોરબીના મિયાણાથી અમદાવાદ આવતો. પોલીસે બાતમી અને સીસીટીવીને આધારે 24 વર્ષીય આરોપીને ઝડપી પાડ્યો છે. અમદાવાદ પોલીસની સરાહનીય કામગીરી. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ પોલીસે દારૂ બિયરના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે બાતમીને આધારે એક ઇસમને ઝડપી પાડ્યો છે.
રાજસ્થાનથી ઇનોવા કારમાં દારૂ બિયરનો જથ્થો આવી રહ્યો હોવાની બાતમી મળતા કાર્યવાહી હાથ ધરાઈ. ચિલોડા નજીક પોલીસે કાર અટકાવીને તપાસ હાથ ધરવાની કાર્યવાહી હાથ ધરી હતી. તે પહેલા જ કાર ચાલક ફરાર થયો હતો. મહેસાણાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી થઈ છે. 1.5 ઇંચ વરસાદમાં શહેર જળબંબાકાર થયું. ગોપીનાળા ભમરિયા નાળામાં પાણી ભરાઈ ગયા. વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. મહેસાણા નગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન વધુ એકવાર ફેલ થઈ જતો નજરે પડી રહ્યો છે. જે દ્રશ્યો સામે આવ્યા છે, ગોપીનાળા ભમરિયા નાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા. કેટલાક કલાકોનો વરસાદ અને શહેરના અનેક વિસ્તારો જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરા શહેર ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓને લઈને પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું. સયાજીનગર ગૃહ ખાતે 2 દિવસ માટે પ્રદર્શની ખુલ્લી મુકાઈ છે. પ્રધાનમંત્રીના બાળપણથી લઈને પીએમ બન્યા ત્યાં સુધીના ફોટો અને વિગતો પ્રદર્શનમાં મૂક્યા છે. પ્રદર્શની નિહાળવા માટે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. એમના જન્મદિવસ નિમિત્તે શરૂ થયેલું આ અભિયાન સેવા પખવાડિયું અને સેવાહી સંગઠનના માધ્યમથી સમગ્ર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને ચૂંટાયેલી પાંખ જ્યારે કાર્ય કરી રહી છે ત્યારે તે અંતર્ગત આજે રાષ્ટ્રીય તથા પ્રદેશ આપણા નેતાઓની સૂચનથી એમના માર્ગદર્શન હેઠળ માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના જીવન ઉપરની એક ચિત્ર પ્રદર્શનીનું આજે વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર માનનીય મોદી સાહેબના જન્મદિવસથી 2 ઓક્ટોબર ગાંધી બાપુના જન્મદિવસ સુધીના સેવા પખવાડિયામાં અલગ અલગ કાર્યક્રમોના ભાગરૂપે આજે માનનીય મોદી સાહેબના જન્મના સંદર્ભની એક ચિત્ર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અને આવતીકાલે 2 દિવસ ચાલુ રહેનારા આ પ્રદર્શનીમાં વડોદરા શહેરના કોઈપણ નાગરિક આ ચિત્ર પ્રદર્શની જોઈ શકે એમ છે. ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબે આ ચિત્ર પ્રદર્શનીમાં કયા પ્રકારના ચિત્રો હોવા જોઈએ કે જેનાથી કાર્યકર્તાઓને, જેનાથી સામાન્ય લોકોને આખા વિશ્વમાં જેમને વૈશ્વિક નેતા તરીકે પોતાની ઇમેજ ઊભી કરી છે, જેને કારણે ભારતના દરેકે દરેક નાગરિકને ગૌરવ થાય છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર અને અપડેટ મેળવવા માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.